બ્રેક બાદ આપનું સ્વાગત। ધાર્મિક અને ઐતિહાસિક નગરી વડનગર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના જ ભાગરૂપે 108 કલાકારો દ્વારા એક વિશેષ ડમરૂ પદયાત્રા યોજાશે। આ પદયાત્રા સવારે 7 વાગે શર્મિષ્ઠા તળાવ ખાતેથી પ્રસ્થાન કરીને પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે, જેની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે। તો યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા આયોજિત આ દિવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજરી આપી, જેને લઈને શિવભક્તો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગાંધીનગરથી 17 કિલોમીટર દૂર આવેલા વડનગર ખાતે છું અને વડનગર અહીં હેરિટેજ સિટી કહેવામાં આવી રહ્યું છે। ધાર્મિક નગરી વડનગર છે અને ત્યાં હું આવેલો છું અને વડનગર ખાતે સોલંકી સમયમાં બનેલું શર્મિષ્ઠા તળાવ છે, ત્યાંથી મોટા પાયે ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ડમરૂ નાદ યાત્રા, દિવ્ય ડમરૂ નાદ યાત્રા 108 ડમરૂ સાતમી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપ તો ગુજરાતના વડનગરમાં શ્રાવણ ઉત્સવની ઉજવણી કરતા 108 કલાકારોની ડમરૂ પદયાત્રા યોજાઈ। ડમરૂના નાદથી ડેપ્યુટી સીએમનું સ્વાગત કરવામાં આવ્યું। વડનગરમાં શ્રાવણ ઉત્સવની ઉજવણી ધાર્મિક નગરી વડનગર ખાતે તેઓ આવી પહોંચ્યા હતા। શર્મિષ્ઠા તળાવ ખાતે આયોજિત પવિત્ર શ્રાવણ ઉત્સવના વિશેષ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી। વડનગરના આગમન પર ડેપ્યુટી સીએમએ હર્ષ સંઘવીનું પ્રશાસન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। સાથે ડમરૂના ગુંજાયમાન નાદ અને હર હર મહાદેવના ઘોષ સાથે તેમનું ભાવભીનું સ્વાગત કરાયું। શ્રાવણ માસના દિવ્ય પ્રસંગે વડનગરમાં યોજાઈ રહેલ ડમરૂ પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના પગલે સમગ્ર ધાર્મિક નગરી શિવમય બની ગઈ છે।